ગુજરાતના દિવ્યાંગજનોના કલ્યાણ માટે વિશાળ મફત કેમ્પનું આયોજન કરવામાં આવશે। રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા નારાયણ સેવા સંસ્થાન શ્રી શાંતાબેન ત્રિભુવનદાસ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ અને ટીએમ પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ સાથે મળી અને ગુજરાતના દિવ્યાંગજનોના કલ્યાણ માટે વિશાળ મફત કેમ્પનું આયોજન કરી રહી છે। નારાયણ સેવા સંસ્થાના મીડિયા અને જનસંપર્ક નિર્દેશક ભગવાન પ્રસાદ ગૌડે જણાવ્યું હતું કે જે લોકોએ અકસ્માત કે બીમારીના કારણે હાથ પગ ગુમાવી દીધા છે તેમની દુઃખભરી જિંદગી બદલી અને સ્વાવલંબન તરફ દોરવા માટે સંસ્થા નિસ્વાર્થપણે સમર્પિત છે। પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત સંસ્થાના સંસ્થાપક કૈલાશ માનવના પ્રેરણાથી સંસ્થા છેલ્લા 40 વર્ષોથી માનવતા અને દિવ્યાંગતા ક્ષેત્રે સેવા આપી રહ્યું છે। તો ગુજરાતના દિવ્યાંગજનોને સહાય પૂરી પાડવાના સંકલ્પ સાથે મફત દિવ્યાંગતા નિવારણ સર્જરી ધ્યાન અને નારાયણ લિમ્બ તેમજ કાલિપર માપન કેમ્પ વગેરે 8 થી સાંજે 5 વાગ્યા સુધી યોજાશે। પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નિર્દેશક ગૌડે જણાવ્યું હતું કે મફત કેમ્પમાં સંસ્થાની તરસ્યાની નજીક કૂવો યોજના હેઠળ 1055મો કેમ્પ છે। તો દિવ્યાંગ ભાઈ બહેનોનું નિરીક્ષણ અનુભવી ઓર્થોડોન્ટિસ્ટ અને પ્રોથેસ્ટિક તબીબોની ટીમ દ્વારા કરવામાં આવશે। ટીમ ઉચ્ચ ગુણવત્તાવાળા હલકા અને મજબૂત નારાયણ લિમ્બ માટે કાસ્ટિંગ અને માપન કરશે। અગાઉથી માપ લીધેલા દર્દીઓ માટે આશરે 2 મહિના બાદ મફત મોડ્યુલર કૃત્રિમ અંગ વિતરણ કેમ્પ યોજાશે। શ્રી શાંતાબેન ત્રિભુવનદાસ પટેલ ટ્રસ્ટના અધ્યક્ષ હરીશભાઈ પટેલે જણાવ્યું હતું કે આગંતુક દર્દીઓ અને તેમના પરિવારજનો માટે મફત ભોજન, ચા અને નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવશે। કેમ્પના સંચાલન માટે નારાયણ સેવા સંસ્થાની 40 સભ્યોની ટીમ તેમજ 35 સ્વયંસેવકો સેવા આપશે। તો વિવિધ વ્યવસ્થાઓ માટે અલગ અલગ કમિટીઓની રચના કરી દેવામાં આવી છે। કેમ્પના સંયોજક અને સુરત શાખા પ્રભારી અચલસિંહ ભાટીએ જણાવ્યું હતું કે ગુજરાતના જનપ્રતિનિધિઓ, મંત્રીઓ અને દાતાઓને આમંત્રિત કરવામાં આવ્યા છે। સંસ્થાની તકનીકી અને વ્યવસ્થાપન ટીમ શુક્રવારે પહોંચશે। આ કેમ્પ માટે વિશાળ પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો છે અને અત્યાર સુધી 450 લોકો પ્રી રજિસ્ટર થઈ ચૂક્યા છે। નિર્દેશક ભગવાન ગૌડે દિવ્યાંગજનોને આ કેમ્પનો લાભ લેવા માટે અપીલ કરી છે। કેમ્પમાં ભાગ લેવા ઈચ્છુક દિવ્યાંગોએ આધાર કાર્ડ, દિવ્યાંગતા પ્રમાણપત્ર અને 2 ફોટો સાથે લાવવાના રહેશે। વધુ માહિતી માટે સંસ્થાની હેલ્પલાઇન ઉપર સંપર્ક કરી। હું હરીશભાઈ પટેલ, ચેરમેન ટીએમ પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ, વેસુ, સુરત। અમે નારાયણ સેવા સંસ્થાનના સહયોગથી વિકલાંગો માટે એમના હાથ અને પગ કાયમી સારા કરવા માટે નવા બનાવી આપવા માટે કેમ્પ રાખેલો છે 23 ફેબ્રુઆરીએ અલથાણ કોમ્યુનિટી હોલ, સુરત ખાતે। આ સિવાય પણ અમે આદિવાસી એરિયામાં જઈને શિક્ષણનો વ્યાપ વધે એ માટે ત્યાં અમે શિક્ષણ સંકુલ પણ ઊભા કરીએ છીએ। અમારી સ્કૂલ એક ગ્લોબલ વોર્મિંગની જે અત્યારે બહુ મોટો પ્રશ્ન બધાને સતાવી રહ્યો છે એના માટે પણ અમે 3500 ઝાડ વાવ્યા છે અને ભવિષ્યમાં અમારા 10,000થી વધારે ઝાડ વાવવાનો અમારો ટાર્ગેટ છે। આ સિવાય સમાજલક્ષી કાર્યો માટે, લોકોની હેલ્થ માટે અમે ગયા રવિવારે એટલે 16 ફેબ્રુઆરીએ 8 થી 19 વર્ષની બહેનોને એન્ટી કેન્સર વેક્સિનનો એક કેમ્પ રાખેલો હતો। એમાં લગભગ 325થી વધારે બહેનોએ લાભ લીધો હતો। આ રીતે અમારું સેવા કાર્ય હંમેશા ચાલુ રાખવાની અમારી ભાવના છે। લોકોની સુખાકારી પ્રાપ્ત થાય એ જ અમારો ઉદ્દેશ છે। આભાર। नमस्कार सर, मैं नारायण सेवा संस्थान का मीडिया और जनसंपर्क हेड भगवान प्रसाद गौड़ और मेरे सहयोगी श्री अचल सिंह जी, सूरत कैंप के प्रभारी। बड़े ही प्रसन्नता के साथ में आप सबको हम बताने जा रहे हैं कि सूरत के दिव्यांगों के साथ ही संपूर्ण गुजरात के दिव्यांगों को लाभ पहुंचाने के लिए एक विशाल शिविर का आयोजन अल्थान भटार कम्युनिटी हॉल के अंदर आगामी रविवार 23 फरवरी को कृत्रिम अंग मेजरमेंट कैंप का आयोजन किया जा रहा है। इस शिविर के अंदर ऐसे दिव्यांग जो किसी दुर्घटना के अंदर या किसी बीमारी की वजह से या शुगर या गैंग्रीन जैसी बीमारी की वजह से हाथ पांव कट गए हैं, उन दिव्यांगों का मेजरमेंट लेकर उन्हें मॉड्यूलर कृत्रिम हाथ पांव लगाने के लिए ये शिविर आयोजित है। इस शिविर के अंदर अभी तक करीब 400 लोगों का प्री रजिस्ट्रेशन हो चुका है और संस्थान के माध्यम से ये शिविर सुबह 8 बजे से लेकर साढ़े 5 बजे तक चलेगा। इस शिविर के अंदर भाग लेने के इच्छुक दिव्यांग सुबह वहां पे सीधे आएंगे, उनका भी हो पाएगा, या अपने साथ में आते वक्त आधार कार्ड, डिसेबिलिटी सर्टिफिकेट और 2 फोटोग्राफ्स लेके आए। और अधिक जानकारी के लिए
आप हमारे कॉल नंबर है 7023509999। मैं पुनः बोल रहा हूँ 7023509999। इस पे कॉल करके अधिक जानकारी प्राप्त कर सकते हैं। जितने भी दिव्यांग आएंगे उन्हें सुबह से शाम तक पूरी तरह से संतुष्ट किया जाएगा, उनका मेजरमेंट लिया जाएगा और जो ऑपरेशन के लिए चयनित होंगे उनका उदयपुर ले जाके चयन किया जाएगा। और मैं आपके माध्यम से बताना चाहूंगा, संस्थान के अध्यक्ष श्री प्रशांत अग्रवाल जी और कैलाश मानव जी इसके अंदर आशीर्वाद देंगे। खूब खूब